करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। पंचदशी प्रकरण 7 ની અંદર બૃહદારણ્યક શ્રુતિનો વિચાર કરવામાં આવેલો છે। આત્માનં ચેત વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત। આ શ્રુતિનો અહીંયા વિચાર કરવામાં આવેલો છે। એમાં સૌથી પ્રથમ આ શ્રુતિને ઇન્ટ્રોડ્યુસ કર્યા બાદ પ્રકરણનો અનુબંધ ચતુષ્ટય આપવામાં આવ્યો બીજા શ્લોકમાં, અને ત્રીજા શ્લોકથી હવે એ શ્રુતિને સમજાવવાનો આરંભ કરવામાં આવ્યો। અને ત્રીજા શ્લોકની અંદર સૌથી પ્રથમ 3 પ્રકારના ચૈતન્ય વિદ્યમાન છે, એટલે કે અનુભવાય છે, એ પ્રકારની વાત કહેવામાં આવી અને કહ્યું કે માયા આભાસેન જીવ ઈશવ કરોતિ। એટલે જીવ અને ઈશ એ માયા વડે કલ્પાયેલા છે એમ કહીને જીવ અને ઈશ્વરનું કલ્પિત અસ્તિત્વ પહેલા કહી દેવામાં આવ્યું। શરૂઆત આવી રીતે શા માટે કરી? મંત્ર તો આત્માનં ચેત વિજાનીયાત કરીને શરૂ કર્યો છે, તો એ સમજાવવાની વાત છે। તો કે એને સમજાવવા માટે સૌથી પ્રથમ કોણ કોને જાણે? જ્યારે જીવ બ્રહ્મને જાણે, આત્માને જાણે, ત્યારે એમ કહેવામાં આવ્યું। તો જીવ બ્રહ્મને જાણે એના પહેલા જીવનું અસ્તિત્વ તો કહેવું પડે, એ કેવું છે એ સમજાવવું પડે, બ્રહ્મ કે પરમાત્મા શું છે એ સમજાવવું પડે। આમ હોવાથી સૌથી પ્રથમ એ જ શ્રુતિને સમજાવવા માટે સૌથી પ્રથમ જીવ અને ઈશ્વર શું છે એ કહી દેવામાં આવ્યું કે માયા દ્વારા જીવ અને ઈશ્વર કલ્પાયેલા છે। કલ્પિતૌ એવ જીવ ઈશવ, જે આ જીવ અને ઈશ્વર કલ્પાયેલા છે એનાથી જ બધું સર્વમ પ્રકલ્પિતમ, આખું જગત જે છે એ એનાથી કલ્પાયેલું છે। કોનાથી? એ બંનેથી, એકલા ઈશ્વરથી નહીં, બંનેથી કલ્પાયેલું છે। અને કેવી રીતે બંને આ સૃષ્ટિની રચના માટે જીવ અને ઈશ્વર કેવી રીતે રહેલા છે, કયું કયું રચના કરી છે, તો એને સમજાવવા માટે આગળ કહેવામાં આવ્યું કે ઈશ્વર દ્વારા શું કલ્પાયું કે જગત રચાયું, અને જીવ દ્વારા કયું જગત રચાયું એને ઓળખાવતા કહ્યું ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઈશેન કલ્પિતા। ઈક્ષણથી માંડીને પ્રવેશ પર્યંતનું જગત એ ઈશ્વર દ્વારા કલ્પાયેલું છે। અને જીવ દ્વારા તો કે જાગ્રદાદિ મોક્ષ પર્યંત વિમોક્ષાંત સૃષ્ટિ સંસાર જીવ કલ્પિત। તો જીવ દ્વારા સંસાર કલ્પાયો છે। એનો અર્થ કે સંસાર છે એ પરમેશ્વરે બનાવેલો નથી, જીવે બનાવેલો છે, જીવ દ્વારા કલ્પાયેલો છે। અને જગત જે છે ઈશ્વર દ્વારા રચાયેલું છે। ઈશ્વર માટે કહું સૃષ્ટિ ઈશે ન કલ્પિતા, સૃષ્ટિ છે એ ઈશ્વરે સર્જેલી છે, પણ સંસાર છે એ જીવનો સર્જાયેલો છે, જીવનો કલ્પાયેલો છે। આમ બંનેનો કયો રોલ, બંનેનો રોલ આ જગતની અંદર કેવી રીતે છે એની સ્પષ્ટતા કરી દેવામાં આવી। અને આપણે એક એક શ્લોક માટે ઘણો સમય લઈને સમજવાનો પ્રયત્ન કરેલો। ત્યારબાદ હવે જે વસ્તુ સમજાવવામાં આવે છે એ આ મંત્રની અંદર આ પહેલી પૂર્વ ભૂમિકા આપી, જગત, ઈશ્વર અને જીવ, 3 જ વસ્તુ છે જગતની અંદર, જીવ, જગત અને ઈશ્વર 3 જ છે। તો જીવ શું છે, ઈશ્વર શું છે એ આગળના શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં કહું કે એ બંને માયા દ્વારા કલ્પાયેલા છે। તો જગત શું છે? તો કે 2 પ્રકારની સૃષ્ટિ છે, એક જીવ સૃષ્ટિ, એક ઈશ્વર સૃષ્ટિ। અને ઈશ્વર સૃષ્ટિ એટલે આ જે કંઈ ઉત્પન્ન થયેલું બધું જ ઈશ્વર દ્વારા ઉત્પન્ન થયું છે। એટલે પ્રાણીઓના શરીરોથી માંડીને જે કંઈ જગતમાં વિદ્યમાન છે એ બધું જ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના જગત, બ્રહ્માંડ જેને કહેવામાં આવે, 14 ભુવન જેને કહેવામાં આવે, આ બધું ઈશ્વર દ્વારા જ રચાયેલું છે। મન, અંતઃકરણ, બુદ્ધિ વગેરે બધું જ ઈશ્વર દ્વારા રચાયેલું છે। તો જીવે શું રચ્યું? આમ જોવા જઈએ તો જીવે આ જગતનું એક પણ વસ્તુ બનાવેલી નથી। જીવે શું બનાવ્યું?
હા, જાગ્રત થી માંડીને મોક્ષ પર્યંતના જે અનુભવોનું જગત છે એ સંસાર કહેવાય અને એ સંસાર જીવ દ્વારા કલ્પાયેલો છે એમ કહેવામાં આવ્યું. અને આપણે દ્વૈત વિવેકની અંદર બે પ્રકારની સૃષ્ટિનો ઉલ્લેખ કરી ગયા હતા કે ઈશ્વર સૃષ્ટિ શું છે, જીવ સૃષ્ટિ શું છે. સ્ત્રી બનાવી એ ઈશ્વરે બનાવી છે, પણ એની અંદર બહેનની કલ્પના કરવી કે પત્નીની કલ્પના કરવી કે મિત્રની કલ્પના કરવી કે દીકરીની કલ્પના કરવી, આ શું છે? જીવ સૃષ્ટિ છે. હવે સમજાઈ ગયું? તો જીવ સૃષ્ટિ શું છે? સંસાર છે. અને વસ્તુ બનાવી, વસ્તુનું અસ્તિત્વ છે એ પરમેશ્વરે બનાવ્યું. હાડમાં સ્મૃતિ ઉત્પત્તિ તો કે એ ઈશ્વરે કરેલી છે. તો આ પ્રકારે જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિની વાત કહી દેવામાં આવી. તો ઈશ્વર શું, જીવ શું અને જગત શું, આ ત્રણેય વસ્તુની ઓળખાણ બે શ્લોકની અંદર આપી દેવામાં આવી, શ્લોક 3 અને 4. હવે આગળ વધે છે કે આ જીવ કોણ છે. જીવની વાત તો તમે કરી કે જે સંસારની ઉત્પત્તિ કરે છે, એ જીવ ખરેખર કોણ છે એની ઓળખ આપવાનું કાર્ય 5મા શ્લોકમાં કરવામાં આવેલું છે. અહીંયા એના સંદર્ભમાં એક પ્રશ્ન પણ છે. જેવી રીતે અસંગ આત્મા પર જીવનો અધ્યાસ થાય છે અને જીવ અસંગ પર આત્માનો અધ્યાસ થાય છે અને આ અન્યોન્ય અધ્યાસ થવાથી જે રૂપ બન્યું તે પુરુષ છે, તો શું સુષુપ્તિમાં પણ આવી રીતે અન્યોન્ય અધ્યાસ? આડી અવળી વાત પહેલા જાગ્રત તો સમજો બેન, સુરેખા બેન. હા, પહેલા હજી હું ફરીવાર આ વસ્તુને સમજાવું છું. આવી રીતે અન્યોન્ય અધ્યાસ થાય છે, પ્રશ્ન 1. પ્રશ્ન આગળ પણ છે. પ્રશ્ન ઉપનિષદમાં પણ કહ્યું છે કે બુદ્ધિ સુષુપ્તિમાં સૂઈ જાય છે, કેવળ સાક્ષીની હાજરી છે. તો એટલે તમારો પ્રશ્ન માત્ર સુષુપ્તિ અવસ્થા સંદર્ભે છે. ક્યાં છે સુરેખાબેન? હા, તમારો પ્રશ્ન માત્ર સુષુપ્તિ. પહેલા જાગ્રત તો સમજો. સુષુપ્તિ કોઈને દુઃખી નથી કરતી, ચિંતા જ નથી કરવા જેવી સુષુપ્તિની. કોઈ દુઃખી થયું સુષુપ્તિમાં? કોઈ રડ્યું સુષુપ્તિમાં? કોઈ રડ્યું? અને રડ્યું તો સમજી લેવાનું એ સુષુપ્તિમાં નથી. બંને જુદી વાત છે આખી. માટે એનો તો પ્રશ્ન અત્યારે નહીં, પ્રશ્ન તો જાગ્રતનો છે. દુઃખી માણસ જાગ્રતમાં થાય છે અને એ જાગ્રતની સમસ્યાને હલ કરવાની પહેલા શરૂઆત કરીએ અને સમજીએ તો ખરા કે જીવ શું છે. હવે અહીંયા જે 5મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે એ કોઈ અવસ્થાઓ સમજાવવાની વાત નથી. આ 5મા શ્લોકની અંદર જીવ શબ્દની ઓળખ આપવામાં આવેલી છે. જીવ એટલે હું. બીજા શબ્દમાં આપણે ઓળખીએ કે કોણ, આપણે પોતાને શું કહીએ છીએ? જીવ. હું જીવાત્મા છું અને કરતા ભોગતા છું, મારા કર્મ કરું છું, કર્મના ફળ ભોગવું છું, સુખી થઉં છું, દુઃખી થઉં છું. આ પ્રકારનો જીવાત્મા હું છું. એવી જે આપણી સમજ છે એ આ જીવ શું છે એ ઓળખ અહીંયા 5મા શ્લોકમાં આપવામાં આવેલી છે. એકવાર શ્લોક બોલીએ પછી શબ્દો ઉપર ફરીથી વિચાર કરીએ. બે ક્લાસ દરમિયાન માત્ર 5મા શ્લોકની વિચારણા કરી છે. આજે ત્રીજો ક્લાસ પણ આ 5મા જ શ્લોકની વિચારણા કરીશું, કારણ કે એ પાયો છે. એ તો પ્લેટફોર્મ છે આપણું કે જેની ઉપર બધા નાચ નચાયા છે. એ જીવ જ છે કે જેના કારણે આ આખું મોક્ષ શાસ્ત્ર છે, મોક્ષ પર્યંતનું શાસ્ત્ર છે. જીવને ભણવાનું છે, જીવને મુક્ત થવાનું છે. તો હીરો કોણ છે? આપણા નાટકનો હીરો જીવ છે. માટે એ જીવ વિશેની ઓળખ બહુ સ્પષ્ટ હોવી જોઈએ. તો કહે છે બ્રહ્માધિષ્ઠાન ભૂતાત્મા, કૂટસ્થા સંગચિદ્વપુઃ, અન્યોન્યધ્યાસતો સંગ, ધીસ્થ જીવોત્ર પુરુષઃ. ભ્રમાધિષ્ઠાન ભૂતાત્મા, કૂટસ્થા સંગચિદ્વપુઃ. અન્યોન્યધ્યાસતો સંગધીસ્થ
જીવોત્ર પુરુષ. અહીંયા અન્યોન્ય છે ને, અન્યો પછી અવગ્રહ જોઈએ. અવગ્રહ, અન્યો, અન્ય, એમાં અવગ્રહ આવવો જોઈએ. બ્રહ્મ અધિષ્ઠાન ભૂતાત્મા. હવે આ જીવાત્મા એટલે કોણ? તો સામાન્ય સમજ આપણે કહીએ તો આપણે જીવાત્મા એટલે કોણ? તો કે હું. હવે તમને જે ખબર છે એ વાતને વિચારીને આપણે આગળ વધીએ. આ હું એટલે કોણ? તો કે છે આ જે હું છે એની બે પ્રકારે ઓળખ છે. હું એટલે આપણે જેને હું કહીએ છીએ એનું પારમાર્થિક સ્વરૂપ શું છે? તો કે સચ્ચિદાનંદ આત્મા. વાસ્તવમાં સાચો હું કોણ છે? તો સત્યમ જ્ઞાનમ અનંતમ સચ્ચિદાનંદ એ જ વાસ્તવિક હું છે. એ વાસ્તવિક હું એટલે કોણ? તો કે કૂટસ્થ અસંગ ચૈતન્ય વપુઃ. ચૈતન્ય શરીર. ચિદ એવ વપુઃ ચૈદ વપુઃ. ચિદ વપુઃ એટલે ચૈતન્ય સ્વરૂપ. આ હું કોણ? સાચો હું, પારમાર્થિક. સાચો હું એટલે પારમાર્થિક હું. પારમાર્થિક હું એટલે શું? પારમાર્થિક હું એટલે શું? પારમાર્થિક હું કોને કહેવાય? પારમાર્થિક કોને કહેવાય? જે ત્રણેય અવસ્થામાં એટલે કે સદાકાળ અસ્તિત્વમાં હોય એને સાચું કહેવાય. જે નિત્ય હોય એ સાચું હોય. અત્યારે આ ફૂલ છે એવું કહું અને 2 મિનિટ પછી હું કહું કે ના ના આ તો છે ને એક પ્રકારનું કાગળ છે, તો મેં પહેલા કહ્યું તું એ શું થઈ ગયું કહેવાય? ખોટું. ખોટું કેમ? હવે બદલાઈ ગયું એટલે. તો જે પરિવર્તન પામે એ ખોટું કહેવાય, બદલાઈ જાય તો એ ખોટું કહેવાય. પણ જે બદલાય નહીં એને સાચું કહેવાય. જે કાયમ જ એનું એ રે. કોઈ માણસ આવીને કે હું વકીલ છું, બીજા દિવસે તમે જાઓ તો એને કોલેજમાં ભણાવતા જુઓ, તું તો કહેતો વકીલ છે, તો હવે એને તમારે શું સમજવાનું? ખોટું. પ્રોફેસર થયો એટલે શું થયું? વકીલપણું ખોટું. વકીલપણું ખોટું કેમ? કારણ કે અત્યારે બદલાઈ ગયું છે એની ઓળખ. તો બદલાઈ જાય એ ખોટું કહેવાય. તેનું વકીલાતપણું કેવું કહેવાય? ખોટું. અને બીજા ત્રીજા દિવસે તમે જાઓ દુકાનમાં બેઠા હોય તો એનું પ્રોફેસર હોવાપણું ખોટું કહેવાય. આવું બને માતાજી? નાટકમાં બને કે નહીં? નાટકમાં થાય છે ને. ખોટું ખોટું નથી થતું. બધા જ રોલ ભજવે એક માણસ. હા, તો એ નાટક જ કહેવાય, એને સાચું ના કહેવાય. કે બધા જ રોલમાં પણ છે, પણ એ બધા રોલમાં જે છે એ ખરેખર એકે રોલ વાળો નથી. એ રોલ જ છે એટલે સાચો નથી. એવું થયું ને? તો હવે આ જે હું છે એ હું નું સાચું સ્વરૂપ એટલે પારમાર્થિક સ્વરૂપ. અને પારમાર્થિક સ્વરૂપ એટલે જે બદલાય નહીં એ સ્વરૂપ. હુંનો જે વસ્તુ હું તમે કહો એ ક્યારેય બદલાય નહીં એવું હું પણ શું છે? તો કે ચેતનતા. હુંમાં ચેતનતા બદલાતી નથી. હું બાળક છું એ તો બદલાઈ જાય છે. ક્યારે? યુવાન થાય ત્યારે. પછી તમે કહે હું કઈ હવે બાળક નથી, હું કઈ હવે નાનો નથી. બાપને કહે ને દીકરો કે હવે મને સલાહ આપો છો, હું કઈ નાનો નથી. તો આ શું થયું? બાળકપણું બદલાઈ ગયું, પણ હું એમાં શું ના બદલાયું? ચૈતન્ય રૂપતા બદલાતી નથી. બરાબર? તો પારમાર્થિક રૂપ શું થયું? ચૈતન્ય રૂપતા. હવે સમજાય છે? હું વૃદ્ધ થયો, હવે મારે તો બધું સમેટી લેવું છે. હવે હું વૃદ્ધ થયો એટલે શું થયું? બાળકપણું યુવાનપણું બદલાઈ ગયું. પણ હું છું, હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, એમાં અસ્તિત્વ છું, હોવાપણું, મારું હોવાપણું એ કેવું છે? નિત્ય. બાળકપણું બદલાયું, યુવાની બદલાઈ ગઈ, પણ હોવાપણું એ બદલાતું નથી. એટલે ચૈતન્ય રૂપતા એ મારી પારમાર્થિક રૂપ છે, એટલે ચિદવપુઃ. પછી હોવાપણું એ મારું પારમાર્થિક સ્વરૂપ છે. તો આ જે આત્મા છે એ એટલે કે હું જે આપણે જેને હું કહીએ એમાં 2 અંશ રહેલા છે. બરાબર? 2 અંશ રહ્યા છે. કયા કયા?
એક આપણું સાચું એટલે કે વાસ્તવિક એટલે નિત્ય રહેનારું સ્વરૂપ, એને શું કહેવાય? એ કેવું છે? તો કે ચૈતન્ય ચિદ વપુહુ, ચિદ વપુહુ ચૈતન્ય સ્વરૂપ છે. પછી અસંગ છે. અસંગ છે એટલે બાળકપણાનું જે છોકરમત હતી એનાથી પણ આ ચૈતન્ય અસંગ છે. વૃદ્ધાવસ્થાના રોગોથી એ અસંગ છે. યુવાનીની ગધા પચીસીથી એ અસંગ છે. કેમ? ઉછાંછડાપણું યુવાનીમાં હતું, જે વૃદ્ધાવસ્થામાં નથી. પણ હું છું એનો અર્થ કે મારી અંદર તો ઉછાંછડાપણું છે જ નહીં. જે સાચો હું છે એમાં તો આ બધું છે જ નહીં. એ સાચો હું કેવો છે? એ તમામ અવસ્થાના જે રૂપરંગ છે, એના જે કોઈ ધર્મો છે, એ બધાથી એ અલિપ્ત છે. અસંગતા એટલે અલિપ્ત, અલિપ્ત હોવાપણું છે. બરાબર? બધા પ્રકારના વિકારોથી એ અલિપ્ત છે. એવું જે હું છે એ મારું સાચું સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે. એ સાચો હું. તો સાચો હું ખરેખર કેવો છે? તો કે કૂટસ્થ. કૂટસ્થ એટલે નિર્વિકાર. એ જે ચૈતન્ય સ્વરૂપ હું છે એ નિર્વિકાર છે. નિર્વિકાર એટલે અપરિવર્તનશીલ છે. તમે બધા જાણો છો એવા શબ્દોને. ચૈતન્ય સ્વરૂપ જે હું પણ છે એ નિર્વિકાર હું છે. અને બીજું શું છે આપણે હું કહીએ છીએ એમાં? દેહેન્દ્રિયાદિ સંઘાત. હું દેહ છું એવું કોઈ કહેતું નથી, પણ શું કહીએ છીએ? હું બાળક છું. તો બાળકપણું ક્યાં છે? દેહમાં છે. તો દેહપણું આવી જ ગયું. તો આ જે દેહાદી સંઘાત, દેહાદી સંઘાતને બીજા શબ્દોમાં કાર્યકરણ સંઘાત કહેવામાં આવે છે. કાર્યકરણ. કાર્યકરણ સંઘાત એટલે શું? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અંતઃકરણ વગેરે. એટલે હું બાળક છું એવું કહેતાની સાથે હું દેહ છું એ વસ્તુ આવી ગઈ. હું દુઃખી છું, સુખી છું, કામી છું, ક્રોધી છું એ કહેતાની સાથે મન આવી ગયું. હું જાણું છું, મને બધું ભાન છે, બુદ્ધિ આવી ગઈ. હું જોઉં છું, ઇન્દ્રિય આવી. હું જીવું છું હજી, એવું કહેતા હોય છે ને ભગડાઓ, હજી હું જીવું છું. મારા જીવતા જીવત તમારા આ નહીં. તો જીવું છું એટલે કોણ છે? પ્રાણ છે. તો આ જે દેહાદી સંઘાત જે છે એમાં પણ આપણે હું બુદ્ધિ કરેલી છે. તો જ્યારે આપણે હું કહીએ છીએ તો બે વસ્તુ આવી ગઈ. એક દેહાદી સંઘાત, કાર્યકરણ એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને. બરાબર? અને બીજું શું આવ્યું? ચૈતન્ય સ્વરૂપ આત્મા. બે આવી ગયા. હવે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા કોણ છે? તો કે આ દેહાદી રૂપ જે કાર્યકરણ સંઘાત છે ને એનું અધિષ્ઠાન છે. આ હું બાળક છું એ બોલવું એ કેવું છે એ જરાક સમજી લો. એ દ્રષ્ટાંતની અંદર જો સમજવા જઈએ, પહેલા દ્રષ્ટાંત સમજીશું તો આ દ્રષ્ટાંત ક્લિયર થશે. દ્રષ્ટાંતમાં કહીએ તો આ સાપ છે. આ સાપ છે. કયા સાપની વાત કરો છો? દોરીમાં દેખાતા સાપની. હા, દ્રષ્ટાંતને તો હવે કોઠે પડી જવું જોઈએ તો જ સિદ્ધાંતો સમજવામાં સરળતા રહે. આ સાપ છે એવું જ્યારે માણસ કહે છે, કોને જોઈને કહે છે? દોરીને. તો એની અંદર પણ બે વસ્તુ આવી. એવું જ પેલા હું બાળક છું એમાં છે. એટલા માટે આપણે દોરી સાપના દ્રષ્ટાંતની વાત કરીએ છીએ. આ સાપ છે એમાં બે વસ્તુ આવી. કઈ બે વસ્તુ આવી? એક સત્ય અંશ, પારમાર્થિક અંશ, અને બીજો ભ્રાંત અંશ અથવા તો જણાઈ રહેલો અંશ. ભ્રાંત અંશ ના કહો એને, વ્યવહારિક અંશ એટલે દેખાતો અંશ. બે અંશ થયા, એ વ્યવહારિક અંશ. આ સાપ છે અને સાપ છે એવું ખબર પડતાની સાથે ભય ઉત્પન્ન થઈ જાય છે. એનાથી દૂર જવાની પ્રવૃત્તિ શરૂ થાય, કર્મ શરૂ થઈ જાય છે. હવે આ જે આ સાપ છે એમાં પારમાર્થિક અંશ શું છે? આ છે, એકલું આ નહીં, આ છે. આ કોને કહો? જે જણાય તેને, જે ભાસે તેને. એટલે ભાતી અંશ જે છે એ આ છે, અને છે અંશ એટલે સત્તા અંશ.
અસ્તિત્વ અંશ થયું. એ પારમાર્થિક કેમ કહું? કારણ કે ટોર્ચ આવે ને તો પણ આ છે તો રહે છે. તમે ટોર્ચ લઈને જુઓ, ખરેખર ખરેખર આ સાપ છે. કેવો સાપ છે? લાવો ટોર્ચ લઈને જોઉં તો શું થયું? આ છે રહ્યું. હા, સાપ અંશ જતો રહ્યો. એટલે સાપ અંશને પારમાર્થિક ના કહ્યું. હા, પારમાર્થિક અંશ કોને કહીએ છીએ? જે આ છે, જે પછી પણ રહે છે, જે પહેલા હતો. પહેલા એટલે કાયમ માટે આ છે એવું તો રહેવાનું. તો જે નિત્ય રહેનારો અંશ છે એને પારમાર્થિક અંશ કહેવાય. દ્રષ્ટાંત માત્ર સમજો. પહેલા એ પારમાર્થિક અંશ જે છે એ આ છે. અને સાપ કહ્યું તું, આ સાપ છે. તો સાપ કેવો અંશ થયો? વ્યવહારિક અંશ થયો, અથવા ભાસી રહેલો, પ્રાતિભાષિક, ભાસમાન થતો અંશ, પ્રતીતિ રૂપે રહેલો અંશ. અને ખરેખર એ સાપ જે છે એ શું છે? સાચી વસ્તુ છે કે ખોટી? ખોટી. ખોટી કેમ કહી? કારણ કે પછી રહેતી નથી. ભ્રાંતિ કાળે તો જણાય છે, પણ પછી રહેતું નથી. તો સાપ શું કહેવાય? ભ્રાંતિ કહેવાય. જે પછી નથી રહેતો જે અંશ, એને ભ્રાંત અંશ કહેવાય. પછી રહેતો હોય તો સત્ય કહેવાય, પછી નથી રહેતો તો એને ભ્રાંત અંશ કહેવાય. તો સર્પ છે એવું કેવું, એમાં સર્પ શબ્દ કે સર્પ બુદ્ધિ એ ભ્રાંત બુદ્ધિ થઈ. પણ ભ્રાંતિ કાળે દેખાય છે, વ્યવહાર ગોચર છે, એટલે વ્યવહારિક અંશ છે. પેલો પારમાર્થિક અંશ છે. બે અંશ કરી નાખ્યા આપણે. ભ્રાંત અંશને વ્યવહારિક અંશ કયો, અને કાયમ રહેનારા અંશને પારમાર્થિક અંશ કહેવામાં આવ્યું. આટલું ક્લિયર થઈ ગયું? દ્રષ્ટાંત જ, માત્ર દ્રષ્ટાંત જ સમજો. દ્રષ્ટાંત સ્પષ્ટ થઈ ગયું કે નહીં? ના થયું ફરી સમજાવો. હા હા, તમે બધા નહીં કહો ત્યાં સુધી હું તો આગળ ચલાવીશ. ભાઈ તમે કહેશો કે ના ના હવે તો આવડી ગયું, જવા દો. નહીં સમજાય ત્યાં સુધી નહીં જવું આગળ. મને ઉતાવળ કોઈ નથી. આ સાપ છે એમાં બે અંશ સમજવાનો પ્રયત્ન કર્યો. ખાલી દ્રષ્ટાંત. શ્લોકના શબ્દ બબ્દ પછી વાત કરીશું આપણે. પહેલા તો એક દ્રષ્ટાંત સમજીને પારમાર્થિક એટલે શું અને વ્યવહારિક એટલે શું એ બે વસ્તુ સમજીએ. આ સાપ છે એમાં આ છે એ ટોર્ચ લાયા પછી પણ આ છે એવું તો રહે છે. એટલે આ છે એ કેવું? એ કાયમ રહે છે. આ છે એવી બુદ્ધિ તો દોરી હોય, દોરીનું જ્ઞાન થાય તો આ દોરી છે. પહેલા કહ્યું તું આ સાપ છે, પછી કહ્યું આ દોરી છે. તો આ છે એ તો રહે છે ને. અને આ એટલે કંઈક છે, કંઈક અને છે, હોવું, જણાવવું અને હોવું, એ બંને અંશ તો રહ્યો. હા, બદલાઈ શું ગયું? પહેલા સાપ હતો, હવે દોરી થઈ ગઈ. પહેલા સાપ દેખાતો હતો એ જતો રહ્યો અને દોરી આવી. તો એનો અર્થ એ થયો કે પહેલા જે હતું એ બદલાઈ ગયું. તો પહેલા જે હતું એ કેવું હતું? ખોટું. બદલાઈ ગયેલો અંશ કેવો કહેવાય? ખોટો. પરિવર્તન પામનારો અંશ કેવો કહેવાય? ખોટો. અને એ ખોટા અંશને વ્યવહારિક અંશ કહેવાય અથવા ભ્રાંત અંશ કહેવામાં આવે છે. અને જે રહેનારો અંશ છે એને અધિષ્ઠાન અંશ એટલે કે પારમાર્થિક અંશ અર્થાત અધિષ્ઠાન અંશ કહેવામાં આવે છે. વસ્તુ એક જ છે, ભાન પણ એક જ છે. આ સાપ છે, પણ એ આ સાપ છે એવું કહીએ ત્યારે બે વસ્તુ છે. એક એમાં પારમાર્થિક અંશ છે અને એક વ્યવહારિક અંશ છે. એક કાયમ રહેનારું છે, એક પરિવર્તન પામનારું છે. બરાબર? પરિવર્તન પામનારાને ભ્રમ કહેવામાં આવે એટલે કે ભ્રાંતિ કહેવામાં આવે, અને પારમાર્થિક છે એને અધિષ્ઠાન કહેવામાં આવે છે. હવે આ દ્રષ્ટાંતને બદલે આપણે દાર્ષ્ટાંત પર આવીએ, સિદ્ધાંતમાં આવીએ. હવે જ્યારે એમ કહીએ કે હું બાળક છું, અથવા હું ગૃહસ્થ છું, હું સંન્યાસી છું, હું બાળક છું, તો આવું જ્યારે બોલીએ છીએ ત્યારે હું છું એ કેવો અંશ છે? પારમાર્થિક. હવે આવડી ગયું તમને? હા, હું પણ અને છું પણ પારમાર્થિક. પણ બાળક એ કેવું? પેલા સર્પ જેવું. કેમ? કારણ કે યુવાન થતા કહી દે કે ના હું બાળક નથી, હવે તો હું યુવાન છું.
ઘરડા થાય એટલે હવે બધું પતી ગયું, મારે કંઈ કરવું નથી, એટલે હું વૃદ્ધ છું. તો હું વૃદ્ધ છું કહીએ છીએ ત્યારે બાળક પણ જતું રહ્યું, યુવાની પણ જતી રહી, પરિવર્તન પામનારો. અને એ અંશ કેવો છે? વ્યવહારિક અંશ છે અને ભ્રાંત અંશ. પરિવર્તન પામનારો એટલે ભ્રાંત, એટલે ખોટો એને મિથ્યા કહેવાય. બીજા શબ્દોમાં એને મિથ્યા કહેવાય. પરિવર્તન પામે છે માટે મિથ્યા. અને જે પરિવર્તન પામતો નથી એ અંશ કેવો છે? સત્ય. પારમાર્થિક અંશ એટલે સત્ય અંશ. બે વસ્તુ ખબર પડી ગઈ? તો હવે બે અંશ થઈ ગયા. હવે પહેલી લાઈન વાંચો. ભ્રમ અધિષ્ઠાન ભૂત આત્મા, ભ્રાંતિના અધિષ્ઠાન રૂપે રહેલો આત્મા. બરાબર? તો અહીંયા ભ્રાંતિ શબ્દથી શું કહેવાયું? કાર્યકરણ સંઘાત, દેહાદિ સંઘાત. એટલે મન, બુદ્ધિ, અહંકાર, પ્રાણ, શરીર વગેરે. કેમ? એ બદલાનારો અંશ છે. પહેલા ઉઠી એટલે કે હું જાગ્યો, પછી હું જાણું છું, હું કરું છું, હું બોલું છું, હું જોઉં છું. મેં કહ્યું ને તને, મેં કહ્યું એટલે શું? તમે વાક ઇન્દ્રિય થઈ ગયા. મેં જોયું તું ને એટલે શું? તમે નેત્ર ઇન્દ્રિય થઈ ગયા. હું જઉં છું એનો અર્થ શું? પગ ઇન્દ્રિય થયા. એમ તમે તમારી ઓળખ બદલાતા રહો છો, બદલ્યા જ કરો છો આખા દિવસમાં. કેટલી બધી વાર બદલો છો. હે, હું બેઠી છું એટલે શું? શરીર સાથેનું તાદાત્મ્ય. આમ દરેક જે બેઠી છું, જોઉં છું, ચાલું છું, બોલું છું, જાણું છું, આમાં તમારું જે તાદાત્મ્ય જેની સાથે છે ને એ પરિવર્તન અંશ છે. અને એ કોણ છે? દેહાદિ સંઘાત, કાર્યકરણ સંઘાત, અથવા તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે. એટલે એ બધો કેવો છે? ભ્રમ અંશ છે. પણ હું છું, હા એ તો ખરી વાત છે ને, હું તો છું જ. ચલો ને, હું જોતી નથી પણ હું બોલું છું, પણ હું તો છું ને. પહેલા હું કહું છું કે હું જોઉં છું, તો હું જોતી નથી, હવે હું બોલું છું, તો હું તો છું એમાં. એટલે હું છું એ શું થયો? પારમાર્થિક અંશ. અને એ પારમાર્થિક અંશ એને એ કેવો છે? તો કે ચિત્ત સ્વરૂપ, ચેતન સ્વરૂપ, ભાસવા સ્વરૂપ અને હવા સ્વરૂપ. એટલે ચૈતન્ય અને અસ્તિત્વ સ્વરૂપ. અને એ કેવું? બદલાતું નથી. હું છું એ બદલાતું નથી, અપરિવર્તનશીલ. અપરિવર્તન અંશ છે એને નિર્વિકાર અંશ કહેવાય. વિકાર એટલે પરિવર્તન, નિર્વિકાર એટલે પરિવર્તન વગરનો અંશ. તો હું છું એ અપરિવર્તનશીલ અંશ છે, નિર્વિકાર અંશ છે. એને બીજા શબ્દોમાં કૂટસ્થ કહેવામાં આવે છે. કૂટસ્થ એટલે અપરિવર્તનશીલ, કૂટસ્થ એટલે અપરિવર્તનશીલ નિર્વિકાર અંશ. એટલે એ કેવું? એ હુંનું કેવું સ્વરૂપ છે? પારમાર્થિક સ્વરૂપ. કાયમ રહેનારું છે એટલે પારમાર્થિક સ્વરૂપ છે. અને પારમાર્થિક છે એટલે કેવું? સાચું કે મિથ્યા? સાચું સ્વરૂપ. એટલે હું છું એ સાચું સ્વરૂપ છે. એ હવે હું છું એના આધારે પેલી કલ્પના થાય છે. બાળક છું, જોઉં છું, બોલું છું. પહેલા તો હું છું તો બાળક છું કે વૃદ્ધ છું કે યુવાન છું કે જોઉં છું કે ચાલુ છું, એ બધી વાતો આવી. કોના આધારે આવી? હું છું ના આધારે આવી. તો કુટસ્થ ચૈતન્ય તત્વ જે છે એના આધારે આ દેહાદિની કલ્પના થતી હોય છે. તો દેહાદિ એ ભ્રાંતિ. કેમ? તો કે પરિવર્તન પામનારી શબ્દાંશ છે. સર્પવત છે, એક જ કાળે રહે છે. ઊંઘી જઈએ ત્યારે હું જોઉં છું, બોલું છું, કોઈ કશું કહેતું નથી. હું છું, બોલું છું, જોઉં છું, ચાલું છું નથી. એટલે એ બધો અંશ કેવો છે? ભ્રાંત અંશ. કેમ? સુષુપ્તિમાં નથી. બાકી વળી પાછું જાગ્રતમાં છે તો પણ પરિવર્તન પામે છે. તો પરિવર્તન પામનારું જે છે એ બધું ભ્રાંત અંશ કહેવાય. તો સર્પની જગ્યાએ શું આવી જશે? હા, દેહાદિ સંઘાત. દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે સર્પ જેવું છે. અને હું છું એ પારમાર્થિક છે. તો પારમાર્થિક એટલે નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા. તો આત્મા એ અધિષ્ઠાન છે. કોનું અધિષ્ઠાન? આમ તો આત્મા એ આત્મા જ છે, પણ અહંકાર આદિ જે કંઈ છે દેહાદિ સંઘાત એના સંદર્ભમાં એ અધિષ્ઠાન છે, ભ્રાંતિનું અધિષ્ઠાન.
જેમ સાપનો આધાર કોણ છે? જો સાપની ભ્રાંતિ થાત નહીં, કશું જ ના હોત ને તો ભ્રાંતિ ના થાય. એરા કેવું સમજતા કે અંધારું થયું એટલે સાપ દેખાય જ, એવું નહીં. કંઈક પડ્યું હોય અને તે પાછું સાપ જેવું દેખાતું હતું માટે સાપની ભ્રાંતિ થઈ. કઈ ના પડ્યું હોય તો ભ્રાંતિ નથી થતી. અહીંયા તમારે ત્યાં બહુ ભ્રાંતિઓ ના થાય. અંધારા તો ઘણા સંધ્યાકાળ તો થાય, આછા અંધકાર મંદ અંધકાર થાય તો ખરું, પણ એમાં કઈ ભ્રાંતિ થાય એવું જરૂરી નથી. કે અહીંયાની કલ્પનાઓ થવાનો પ્રશ્ન જ નથી. હા, એટલે અંધારું થયું એટલે સાપ દેખાય જ એવું નહીં, ભ્રાંત સાપ દેખાય એવું નહીં. કંઈક હોવું જોઈએ, આધાર હોવો જોઈએ. દોરી જેવું કંઈ પડ્યું હતું તો સાપની ભ્રાંતિ થઈ, તો પાણીનો રેલા જેવું હતું તો સાપની ભ્રાંતિ થાય, ભૂછિદ્ર જેવું હોય તોય સાપની ભ્રાંતિ થાય. જરૂરી નથી કે કશું ના હોય તોય સાપ દેખાય, કશું ના હોય તો ના દેખાય, કંઈક હોય તો. દોરી શું હતો? આધાર. શાના માટે? સાપની ભ્રાંતિનો આધાર, સર્પરૂપી ભ્રાંતિનો આધાર દોરી. આધારને અધિષ્ઠાન કહેવામાં આવે છે. એમ બાળક હોવું, જોવું, ચાલવું એ બધાનો આધાર કોણ છે? હું છું. તો સત્ય પારમાર્થિક આત્મા જે છે એ અધિષ્ઠાન છે. શેનું અધિષ્ઠાન છે? આ દેહાદી ભ્રાંતિ છે એનું અધિષ્ઠાન છે. એ અહીંયા કહે છે બ્રહ્મ અધિષ્ઠાન ભૂત આત્મા કૂટસ્થ અસંગ ચિદ વપુહો. બરાબર, પહેલી લાઈન આટલી કહેવામાં આવી. હવે નીચેની લાઈન જુઓ. અત્ર, નીચે છેલ્લે જુઓ. અત્ર, અત્ર એટલે અસ્યામ શ્રુત્યામ, આ શ્રુતિની અંદર. કઈ શ્રુતિમાં? બૃહદારણ્યક શ્રુતિ. કઈ? બૃહદારણ્ય છે તો આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષ. આ તો ગોખાય જ જવો જોઈએ, કારણ કે એના માટે તો આખું 300 શ્લોક એના માટે જ ભણવાના છે આપણે. તો અયમ અસ્મિ ઇતિ પુરુષ, પુરુષ શબ્દ એમાં જે વપરાયો છે તો કે અત્ર, અત્ર એટલે કે આ શ્રુતિની અંદર પુરુષ, પુરુષ શબ્દ જે છે એ શું છે તો કે જીવ અત્ર પુરુષ. એમાં પુરુષ શબ્દ વડે જીવ અર્થ કરવાનો છે. ત્યાં જે પુરુષ કહેવાયો એનો અર્થ મૂછાળો નહીં. હા, એનો અર્થ અળી મૂછવાળો હોય તે પુરુષ એવું નથી કરવાનો. શું અર્થ કરવાનો છે? જીવ, જીવ અર્થ કરવાનો છે. આ જીવ ક્યાં છે? આ જીવ જે અર્થ તમે કરો છો એ જીવ ક્યાં રહે છે? આ શરીર ક્યાં રહે છે તો તમને ખબર છે એવું નથી પૂછતી, તમારું એડ્રેસ નથી પૂછતા. એટલે શરીરનું એડ્રેસ નહીં, તમે જેટલા જેટલા એડ્રેસ આપો છો કોના છે? આ શરીરના એડ્રેસ, કે આ શરીર જ્યાં રહેતું હોય એના. પણ આ જીવ ક્યાં રહે છે? ધીસ્થ, લખ્યું છે અહીંયા ધીસ્થ. આગળ જો શબ્દ ધી એટલે બુદ્ધિ, બુદ્ધિમાં રહે છે. આ જીવ ક્યાં રહેલો છે? બુદ્ધિમાં. બરાબર સમજી લેજો જીવનું એડ્રેસ. જીવાત્મા એટલે કોણ? કરતા ભોગતા સુખી દુખી થનારો જે જીવ છે એ ક્યાં રહેલો છે? એનું ઠેકાણું બુદ્ધિ છે, બુદ્ધિસ્થ. આ બુદ્ધિ કેવી છે? બહુમાળી મકાન વાળી છે જેવી છે. બુદ્ધિ કેવી છે? બુદ્ધિ કેવી છે તો કે અસંગતિ. એક પછી એક શબ્દ ઉપર ભાર આપીને સમજજો, કારણ કે આ બધા ફંડામેન્ટલ સમજાવે છે, એમાં એક એક શબ્દનું બહુ મોટું વજન છે. એટલે એમાં ક્લેરિટી હોવી જોઈએ, એની અંદર ગાંભીર્ય છે, ક્લેરિટી હોવી જોઈએ. તો અસંગધિ બુદ્ધિ કેવી છે? અસંગ બુદ્ધિ છે. અસંગ બુદ્ધિ એટલે શું તો કે આ ચૈતન્ય કુટસ્થ આત્મા છે ને, જેને અધિષ્ઠાન કહું, જે પારમાર્થિક સત્ય કહું, એનાથી બિલકુલ અસંગ, તદ્દન જુદી. એને ને આ બુદ્ધિને અને આ ચૈતન્ય આત્માને કોઈ પ્રકારનો સંબંધ નથી, એટલે એને અસંગ કહ્યું. સાપને અને દોરીને કેટલો સંબંધ? કેટલો સંબંધ? બસ જેટલો સંબંધ સાપ દોરીને છે ને એટલો સંબંધ બુદ્ધિને અને આ આત્માને છે, એટલે એને અસંગધિ કહ્યું. હવે તમને સમજાશે કે મેં બુદ્ધિને પણ સાપની જગ્યાએ મૂકી આપી પહેલા દ્રષ્ટાંતમાં, બરાબર?
એટલે જેવો સાપ અને દોરીનો સંબંધ છે એવો જ બુદ્ધિનો અને આત્માનો સંબંધ છે. એટલે કેવો બિલકુલ સંબંધ જ નથી, કઈ સ્પર્શતું જ નથી. તો બુદ્ધિ કેવી છે કે જેને જરા પણ આ ચૈતન્ય આત્મા સાથે સંબંધ નથી એવી અસંગ બુદ્ધિ છે. અને એ બુદ્ધિમાં આ જીવ રહે છે. અને એ જે આ બુદ્ધિમાં રહેનારો જીવ છે, આ જીવ એટલે કોણ? તો કે બુદ્ધિમાં પ્રતિબિંબિત આત્મા. જીવ એટલે કોણ? ચિદાભાસ. ચિદાભાસ એટલે પ્રતિબિંબિત આત્મા. ચૈતન્ય, કારણ કે બુદ્ધિ શું છે? અંતઃકરણ. અને અંતઃકરણ એ કોના જેવું મીડિયમ છે? રિફ્લેક્ટિંગ મીડિયમ છે. લાઈક વોટર, લાઈક અ મિરર. અંતઃકરણ શું છે? દર્પણની જેમ કે પાણીની જેમ રિફ્લેક્ટ કરી શકે, કોઈ વસ્તુનું પ્રતિબિંબ પાડી શકે એવું માધ્યમ છે. તો બુદ્ધિ છે એનો અર્થ છે કે બુદ્ધિ કેવી છે? તો કે રિફ્લેક્ટિંગ મીડિયા છે, પ્રતિબિંબ પાડનારું માધ્યમ છે. અને એમાં જે વસ્તુ હોય એ પ્રતિબિંબિત થાય. ધારો કે મારી પાસે અત્યારે અહીંયા દર્પણ હોય ને આમ કરું તો સામે જે આ હોય સ્ટેન્ડ, તો એનું પ્રતિબિંબ પડવાનું જ છે. તો આ બુદ્ધિ છે એની સામે કોણ છે? હંમેશ માટે નિત્ય રહેનારું કોણ છે? હું છું આત્મા. એ નિત્ય રહેનારો છે, ચૈતન્ય આત્મા. તો એ બુદ્ધિની અંદર ચૈતન્ય આત્માનું જે પ્રતિબિંબ છે એ તો પડવાનું જ છે. પ્રતિબિંબિત જે આત્મા છે, બુદ્ધિમાં રહેલું પ્રતિબિંબિત ચૈતન્ય કે ચૈતન્યનું પ્રતિબિંબ, એને જીવ કહેવામાં આવે છે. દ્રષ્ટાંતમાં જોઈએ તો દર્પણ હોય અને સૂર્યનું પ્રતિબિંબ પડે, બરાબર? આ દર્પણને અને સૂર્યને કેટલો સંબંધ? જરાય નહીં. અને સંબંધ કરવા જાય તો દર્પણ નહીં રહે. એવો સૂર્ય છે ધગધગતો, તો એવો સંબંધ નથી. અને છતાં દર્પણની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડી શકે છે. તો પ્રતિબિંબિત સૂર્ય છે, તો એ સૂર્યાભાસ ત્યાં છે. દર્પણને અને સૂર્યને જરાય સંબંધ નથી, છતાં દર્પણમાં સૂર્યાભાસ સંભવ છે. બસ એવી રીતે ચૈતન્ય આત્મા અને બુદ્ધિને જરાય સંબંધ નથી, પણ એ બુદ્ધિ દર્પણ જેવી પ્રતિબિંબિત સરફેસ પ્રોવાઈડ કરનારી છે. અને માટે એ બુદ્ધિની અંદર ચૈતન્યનો આભાસ એટલે ચિદાભાસ. ચૈતન્યનો આભાસ એટલે પ્રતિબિંબ. આભાસ શબ્દનો બીજો અર્થ છે પ્રતિબિંબ. ચૈતન્યનો આભાસ એ આ બુદ્ધિમાં છે. તો ચૈતન્યનો જે આભાસ આ બુદ્ધિમાં રહેલો છે એ આભાસિત ચેતનને જીવ કહેવામાં આવે છે. એટલે જીવ ખોટો કહ્યો ને કે સાચો? ખોટો કહ્યો. પહેલા જ જીવ ઈશ કલ્પિત કહ્યું છે. ત્રીજા શ્લોકના જીવ ઈશ બંને કલ્પિત ગયા છે. માયા આભાસે ન કરોતી. કેમ એને કલ્પિત કહ્યો? કારણ કે આવી રીતે આભાસ રૂપ છે, ચિદાભાસ રૂપ છે. ચિદાભાસને જીવ કહ્યો છે. ચિદાભાસ એ જ જીવ છે, માટે એ કેવો છે? કલ્પિત છે. જેમ સૂર્યાભાસ, તો દર્પણમાં દેખાતો સૂર્ય એ કેવો કહેવાય? સાચો કે ખોટો? ખોટો. ખરેખર નથી. કેમ? તો કે કાયમ નહીં રહે દર્પણમાં. જેવી પૃથ્વી આમ ફરી જશે ને એટલે નહીં રહે. પણ મૂળભૂત સૂર્ય તો હોય છે, દર્પણમાં નહીં દેખાય પણ એ તો હોય. આમ બુદ્ધિ હોય ત્યાં સુધી ચિદાભાસ જીવપણું જણાય. બુદ્ધિ લઈ પામી જાય તો ના જણાય. સમજાઈ ગયું? બુદ્ધિ લઈ પામે એવી અવસ્થામાં એ ના જણાય. પણ પેલો ચૈતન્ય છે કે નહીં? છે તો ખરો, જણાય નહીં. સૂર્ય છે ખરો નભની અંદર, પણ દર્પણમાં જણાતો નથી. બસ એવી રીતે બુદ્ધિમાં ચૈતન્ય જણાય. તો આ જે ચૈતન્ય બુદ્ધિમાં જણાવનારું ચૈતન્ય છે એને જીવ કહેવામાં આવે છે. એટલે કે ચિદાભાસને જ જીવ કહેવામાં આવે છે. આટલું સમજાઈ ગયું? સારું. હવે ચિદાભાસ અને જીવ કહેવાય એનો અર્થ શું થયો? હવે બરાબર સમજજો. જેમ દર્પણમાં પ્રતિબિંબિત સૂર્યાભાસ જે છે એ સૂર્યાભાસ જેવું થયો જીવ આભાસિત કહ્યું એટલે.
ખરેખર મૂળભૂત સૂર્ય છે એ ખૂબ મોટો છે. દર્પણ તો એની અંદર કેટલો બામણો છે, દર્પણ મર્યાદિત છે. મૂળભૂત સૂર્ય ખૂબ મોટો છે, પણ જ્યારે એ સૂર્ય દર્પણમાં આભાસિત થાય ત્યારે દર્પણની જેટલી જેટલી મર્યાદાઓ છે એ સૂર્યને લાગુ પડી જાય. બરાબર? દર્પણને આમાં હલવા માંડે, એ ભીત લટકાયો અને આપણે આમાં હલાવીએ તો સૂર્ય હલતો લાગે, પ્રતિબિંબિત સૂર્ય હલતો લાગે. દર્પણ ઉપર ધૂળ ચોંટી જાય તો પ્રતિબિંબિત સૂર્ય ડલ લાગે, ડલ લાગે. દર્પણ જો અંતર્ગોળો હોય કે બહિર્ગોળો હોય તો સૂર્ય પણ વાંકો ચૂકો લાગે, અથવા ઊંચો નીચે સરફેસ હોય દર્પણની તો એ પ્રમાણે સૂર્યાભાસની અંદર પરિવર્તન આવે. સૂર્યાભાસ પરિવર્તન પામે. સૂર્ય, બરાબર સમજી લેજો, આ સૂર્યાભાસમાં વિકાર છે, સૂર્યાભાસમાં પરિવર્તન છે. અને સૂર્યાભાસમાં જે પરિવર્તન છે એ સૂર્યને લીધે છે કે દર્પણને લીધે? એક્ઝેક્ટલી એવી રીતે બુદ્ધિના પરિવર્તનને કારણે ચિદાભાસ રૂપી જીવ છે એ પણ હાલક ડોલક થાય છે, સુખી દુખી, ઉપર નીચે, ચિંતા અજંપો બધું થાય છે. બુદ્ધિની મર્યાદા એ પેલા ચિદાભાસને લાગુ પડે છે. જેમ દર્પણની મર્યાદા કે દર્પણની વિશેષતા એ જેવી સૂર્યને લાગુ પડે એ પ્રમાણે બુદ્ધિની વિશેષતા અને બુદ્ધિની મર્યાદા આ ચૈતન્યને લાગુ પડે છે, ચિદાભાસને. ચૈતન્ય એટલે ચિદાભાસને લાગુ પડે છે. એટલે ચિદાભાસ કેવો? વિકારી, પરિવર્તન પામનારો, સુખી દુખી થનારો. પણ મૂળભૂત ચૈતન્ય નહીં. ખ્યાલ આવે? એ નિર્વિકાર કુટસ્થ છે. હા, આટલી ક્લેરિટી થઈ ગઈ? બરાબર? તો હવે જીવ એટલે કોણ? બુદ્ધિમાં પ્રતિબિંબિત ચેતન. અને એ બુદ્ધિ કેવી છે કે જેને મૂળભૂત ચૈતન્ય સાથે કોઈ લેવા દેવા નથી, માટે અસંગ છે. મૂળભૂત ચૈતન્ય પણ કેવું છે? એ પણ અસંગ. દોરી ખરેખર કેવી? તો કે અસંગ. દોરીને સાપના ઝેરની કોઈ અસર ના થાય, કારણ કે સાપ કલ્પિત છે, આભાસિત છે, સર્પાભાસ છે દોરીમાં. એટલે એને દોરી સાથે કોઈ સંબંધ નથી. તો દોરીના ગુણો સાપમાં જાય તો કે ના. દોરી કેવી? જડ. તો સાપ જડ થાય તો કે ના, સાપ જડ ના હોય. તો પછી આવી રીતે બંને પરસ્પર અસંગ છે. કેમ? તો કે એક પારમાર્થિક સત્ય છે અને એક આભાસિત એટલે કે વ્યાવહારિક છે. એક જ કાળે રહે છે, પેલું કાયમ રહે છે. એમ બંને વચ્ચે બહુ મોટો ભેદ છે. પારમાર્થિક છે એ નિત્ય છે એટલે સત્ય છે, આભાસિત છે, વ્યવહારિક છે, ભ્રમરૂપ છે. ભ્રમને બીજા શબ્દમાં અધ્યાસ કહેવામાં આવે. એટલે કે આધ્યાસિક જે છે એ બધું કેવું છે? માત્ર વ્યવહારિક હોવાથી મિથ્યા છે. જે કાયમ ન રહે એને મિથ્યા કહેવામાં આવે. પારમાર્થિક જે ચૈતન્ય છે એ નિરાકાર છે, બરાબર? અને જે આભાસિત છે એ સાકાર છે. એટલે ભ્રાંત છે એ શું છે? ભ્રાંતિ છે એ સાકાર છે. વૃત્તિ, દેહ વગેરે સાકાર છે. હવે આ બંને તદ્દન જો અસંગ છે, એકબીજા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. ગુજરાતી ભાષામાં કહીએ તો શું કહેવાય? નવા નીચોવાનો સંબંધ નથી. તો પછી એ બંને ભેગા કેમ ના થઈ ગયા? હા, આ જીવ છે એટલે ચૈતન્યના પ્રતિબિંબને જીવ કહ્યું. તો એ બંનેનું ભેગા થવું પણ કેવું છે? આધ્યાસિક છે. તો ભેગા કેવી રીતે થાય? તો કે અન્યોન્ય અધ્યાસતઃ, પરસ્પરના અધ્યાસને કારણે ભેગા થયેલા છે. પરસ્પરના અધ્યાસથી એક રૂપ જણાય છે. ભેગા થયેલા છે એટલે એક રૂપ જણાય છે. એટલે જ્યારે આપણે હું બાળક છું એવું કહીએ ત્યારે હું પારમાર્થિક અને બાળક શરીર એ બંનેની એકરૂપતા કરી નાખી. એકરૂપતા કરીને એટલે સંબંધ બનાવી દીધો. દેહને અને હું આત્મા ચૈતન્ય એને સંબંધ જ નથી, પણ એકરૂપ કરી નાખ્યો. કેમ? કારણ કે પરસ્પરના અધ્યાસથી. અન્યોન્ય અધ્યાસતઃ. પરસ્પરના અધ્યાસથી એટલે શું? તો કે એકબીજાના ગુણોનું આરોપણ, ગુણદોષનું આરોપણ એકબીજામાં કરવામાં આવ્યું, માટે આ ભ્રાંતિ થઈ.
દ્રષ્ટાંત પહેલા સમજી લઈએ. ખરેખર સાપ એ તદ્દન જુદી વસ્તુ છે, દોરી તદ્દન જુદી વસ્તુ છે, છતાં તસ્મિન તદ્બુદ્ધિ થઈ ગઈ. એવું કેમ થયું? પરસ્પરના અધ્યાસથી થયું. આ પરસ્પરના અધ્યાસથી જીવ આવ્યો કેવી રીતે? અધ્યાસથી આવ્યો, ભ્રાંતિથી આવ્યો. જીવનું અસ્તિત્વ ભ્રાંત છે એવું સમજાવી રહ્યા છે ને, બેઝિક વાત છે આ. તો કેવી રીતે અધ્યાસ થયેલો છે? તો કે છે કે દોરીનો આકાર જે છે ને એ સાપ જેવો છે. એટલે દોરીનો આકાર જે છે એ સાપ જેવો હોવાથી એમાં સાપની કલ્પના કરવામાં આવી. તો દોરીનો આકાર ખરેખર સર્પ રૂપે કલ્પાયો અને સર્પનું ઝેર દોરીમાં કલ્પાઈ ગયું. માટે સાપ છે એ બુદ્ધિ થતાની સાથે સાપના જે ધર્મો કે ગુણધર્મો હોય એ દોરીમાં આરોપિત થયા. બરાબર? એમ પરસ્પર અધ્યાસ થયો અને કહ્યું કે આ સાપ છે, આ ઝેરી સાપ છે. આમ અધ્યાસ થઈ ગયો. અહીંયા દાર્ષ્ટાંતની અંદર કેવી રીતે થયું છે એ સમજો. તો કે અસંગ એવા ચૈતન્ય એનું અસંગ એવી અંતઃકરણ વૃત્તિમાં જણાવવું. કેવી રીતે જણાય છે? તો કે અન્યોન્ય એકબીજાના ગુણધર્મોનું એકબીજામાં આરોપણ થયું. આ વૃત્તિ કેવી છે? વાસ્તવમાં અંતઃકરણ વૃત્તિ એ તો જડ છે. અંતઃકરણ વૃત્તિ સાકાર છે. વૃત્તિ એટલે એક આકાર, એ જ્ઞેય છે, સાકાર છે, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને છે જડ. છતાં જડ હોવા છતાં એમાં ચેતનતા જણાય છે. બરાબર? સંસર્ગ દોષને કારણે કેમ ચેતનતા જણાઈ ગઈ? આત્માના સાનિધ્યને કારણે સંસર્ગ દોષ લાગુ પડી ગયો. એટલે આત્માની ચેતનતા વૃત્તિમાં જણાય અને વૃત્તિનો આકાર, વૃત્તિ મર્યાદિત છે, વૃત્તિનો આકાર અને વૃત્તિ પરિવર્તન પામનારી છે. એવું પરિવર્તન પામનારી વૃત્તિ એનો અધ્યાસ આત્મામાં થઈ જાય છે અને એવું થાય ત્યારે કહેવાય કે હું દુખી છું, હું સુખી છું, આવું બોલવામાં આવે છે. બરાબર? તો જડના ગુણનો આત્મામાં આરોપ થવો અને આત્માનો જડ વસ્તુમાં આરોપ થવો, એને અન્યોન્ય અધ્યાસ, એકબીજામાં અધ્યાસ કહેવામાં આવે છે. ખરેખર બંને એકબીજાથી તદ્દન જુદા છે. અત્યંત વિવિક્તયોઃ. એટલે મેં તમને કહું, ભાષ્યકારે અધ્યાસ ભાષ્યમાં આ જ વાત કરી છે. બ્રહ્મસૂત્રના અધ્યાસ ભાષ્યમાં અત્યંત વિવિક્તયોઃ, આ સત્ય અને અનૃત, સત્ય અને મિથ્યા તદ્દન જુદા છે. અત્યંત વિવિક્તયોઃ અન્યોન્ય ધર્મસ્ય અન્યોન્યસ્મિન, એકબીજાના ધર્મોનું એકબીજામાં આરોપણ થયેલું છે. હવે જે પરસ્પર અધ્યાસ છે એમાં એક વસ્તુ ખાસ સમજી લો. ગઈ વખતે હું જે સમજાવતી હતી ને તમને જે મુશ્કેલી પડેલી એ આ અધ્યાસ વિશે સમજાવવામાં આવેલું કે કેવી રીતે એકબીજાનો આરોપ એકબીજામાં થયો. તો કે આત્મા છે એ ખરેખર અમર્યાદિત છે, કાયમ રહેનારો છે અને એનો કાયમ રહેનારો આત્માને બદલે હું મરનારી છું, હું આવનારી છું, જનારી છું, આ પ્રકારે મર્યાદિતતાનો જે ભાવ આવવો એ ખરેખર વૃત્તિનો છે, એ આત્માનો નથી. એ ઉપાધિનો ગુણ છે, એ આત્માનો નથી. તો આ ઉપાધિના ગુણોનું આત્મામાં આરોપણ થવું. ઉપાધિમાં પરિવર્તન છે, વિકાર છે, હું સુખી, હું દુઃખી, હું ક્રોધી, હું કામી, એ ઉપાધિનો ગુણ છે. એ હુંમાં આરોપિત થયો. હું જે ચૈતન્ય છે એ ખરેખર અવિકારી છે, છતાં એનો આરોપ થાય છે. આમ ઉપાધિ જડ છે, વિકારી છે, મર્યાદિત છે, એનો આરોપ હું જે અધિષ્ઠાન છે, અવિકારી છે, ચૈતન્ય સ્વરૂપ છે, એમાં થાય છે. અને આત્માની ચેતનતા હું આ ઉપાધિમાં જણાય છે. દેહ ચાલી જ ના શકે, છતાંય દેહ ચાલે છે. જડ વસ્તુ જોઈ ના શકે, છતાંય જુએ છે. મેં મારી આંખે જોયું, તો આંખ કેવી રીતે જુએ છે? ચૈતન્યનો એમાં આરોપ થયા વગર આંખ જોઈ શકે નહીં.
એટલે ઉપાધિની અંદર ચેતનતાનો જે આરોપ છે એ અધિષ્ઠાનનો આરોપ કહેવાય, અને આરોપિત વસ્તુ જે દેહાદિ સંઘાત છે એ જડ વસ્તુના ગુણધર્મોનો આરોપ આત્મામાં થાય છે. એટલે આત્મામાં મર્યાદિતતા જણાય છે. ખરેખર આત્મા મર્યાદિત નથી, અજર અમર છે, છતાંય મરનાર છે, જનાર છે, આવનાર છે એવો હુંમાં અધ્યાસ થયેલો છે. આને પરસ્પર અધ્યાસ કહેવામાં આવે છે. એમાં સૌથી પહેલો અધ્યાસ છે એ અહંકાર અધ્યાસ છે. સૌથી પહેલા ધર્મીનો અધ્યાસ થાય છે. આત્માને હું, અહંકાર એ વૃત્તિ, જ્યારે આપણે હું બોલીએ ને, હવે યાદ રાખજો, આત્મા તો અતિન્દ્રિય વિષય છે, એ તો હું એવું બોલીએ ના શકાય. તમે જ્યારે પોતાને આત્મસ્થ હો અને આત્મા જ હું છે એવું સમજો તો એ આત્માને તો કઈ વાચા જ નથી. જ્યારે હું એવું બોલો છો ને એની સાથે સમજી લેવાનું કે વૃત્તિ અને ચૈતન્ય એ બંનેનો પરસ્પર અધ્યાસ થઈને જ બોલાય. વૃત્તિ અને ચૈતન્યનો અધ્યાસ થયા વગર હું એવું બોલાય જ નહીં. તો સૌથી પહેલામાં પહેલો અધ્યાસ કયો? અહંકાર અધ્યાસ છે. અહંકાર અધ્યાસ એટલે શું? અહંકાર, અહમ એ વૃત્તિ છે, એ વૃત્તિ જડ હોવા છતાં એ ચેતન જણાય છે, અને ચેતનતા જે આત્માની છે એ વૃત્તિમાં જણાય, અને વૃત્તિનું મર્યાદિતતા જે છે એ આત્મામાં જણાય છે, અને હું એવો શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવે છે. એટલે જ્યારે જ્યારે હું એવું બોલવું હોય ને તો પણ એ અધ્યાસ વગર હું બોલાય જ નહીં. એટલે અધ્યાસ થયેલો જ હોય. આ સિદ્ધાંતની અંદર હું બોલતાની સાથે અધ્યાસિક જ હોય, અધ્યાસ સાથેનો જ હું બોલાય, બાકી તો બોલવાની ક્યાં વાત જ છે. સત્યમ જ્ઞાનમંત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ બોલે બી શું? કોને બોલે? બોલવાની વાત જ ક્યાં છે? તો હું શબ્દ પ્રયોગ છે ને એ પહેલામાં પહેલો ધર્મી અધ્યાસ કહેવામાં આવે છે. ધર્મીઓનો અધ્યાસ, આત્માનો વૃત્તિમાં અને અહમ વૃત્તિમાં, અને અહમ વૃત્તિનો આત્મામાં અધ્યાસ. પછી જે અહમ વૃત્તિ એટલે હું, અહંકાર, ચૈતન્ય એટલે ચિત સ્વરૂપ ચેતનવંતી વૃત્તિ, અહમ વૃત્તિ, ચેતન વૃત્તિ, અહમ વૃત્તિ એ જેની સાથે તાદાત્મ્ય કરે એ બધાના ધર્મો આત્મામાં આરોપિત થઈ જાય. હું દેહને કે તો દેહના ધર્મો આત્મામાં આવી ગયા. હું એ અહંકાર મનવૃત્તિ સાથે, મનોવૃત્તિ સાથે જાય તો મનોવૃત્તિના વિકારો આત્મામાં આરોપિત થઈ ગયા. સુખી કોણ છે? મન. તો મનનો ધર્મ છે એ હુંમાં આરોપિત થઈ ગયો. કેમ? કારણ કે પેલો અહંકારે મન સાથે તાદાત્મ્ય કર્યું, અને માટે આત્મામાં દુખીપણાનો ધર્મ આવી ગયો. તો પહેલા અહંકાર એ ધર્મી અધ્યાસ થયો, પછી બધા ધર્મો, અનાત્માના ધર્મોનો અધ્યાસ આત્મામાં થાય છે. આવી રીતે આ આત્મા અને અનાત્માના પરસ્પર અધ્યાસને લીધે જીવ અસ્તિત્વમાં આવેલો છે. અને આ જે જીવ છે એ આધ્યાસિક છે, એટલે કે ભ્રાંતિથી ઉત્પન્ન થયેલો છે. એ જીવ કોને કહીએ છીએ? તો કે ચિદાભાસને કહીએ છીએ. ચિદાભાસ એટલે અર્થ જ એ સૂર્યાભાસ, એટલે આભાસિત સૂર્ય કેવો કહેવાય? ખોટો સૂર્ય, બરાબર. પણ આભાસિત સૂર્ય જે હોય એ કઈ પ્રકાશ ના આપે એવું નહીં. આપે છે ને, બસ એવી રીતે વૃત્તિમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ પણ વૃત્તિને ચેતન રૂપ જણાવે છે. અને એ ચેતન રૂપ વૃત્તિ જેની સાથે સંપર્કમાં આવે એ પણ ચૈતન્ય રૂપ જણાય, એ ચેતન જેવું જણાય. એટલે કે આ સૂર્યાભાસ છે એ જ્યાં જ્યાં તમે કરો ત્યાં ત્યાં એને પ્રકાશિત કરે વસ્તુને. જ્યાં જ્યાં એને આમ નાખો ને એ પેલા સૂર્યાભાસ વાળા મિરર ને ત્યાં બધું પ્રકાશિત દેખાય. બસ એ જ પ્રમાણે હું જે ચેતન વૃત્તિ, અહંકાર વૃત્તિ એ જેની સાથે તાદાત્મ્ય કરે એ બધું ચેતનવંતું ભાસે. એટલે હું દેહ કહો, દેહ ચેતનવંતો લાગે છે. હું ઇન્દ્રિય એટલે કે હું જોઉં છું, હું બોલું છું, ઇન્દ્રિયો જડ હોવા છતાં ચેતનવંતી લાગે છે, બરાબર. બસ આવી રીતે પરસ્પર અધ્યાસ થયેલો છે. તો ધર્મી અધ્યાસ અને ધર્મ અધ્યાસ આત્મામાં થયેલો છે, અને આત્માના ચૈતન્યના ધર્મનો અધ્યાસ વૃત્તિમાં થયેલો છે અથવા તો ઉપાધિમાં થયેલો છે.
આમ અન્યોન્ય અધ્યાસને લીધે અસંગધીસ્થ જીવ, આ અસંગ એવી બુદ્ધિમાં રહેલો જે ચિદાભાસ છે, જીવ એટલે ચિદાભાસ, પ્રતિબિંબિત ચૈતન્ય, એને અહીંયા પુરુષ શબ્દથી આ શ્રુતિમાં ઓળખવામાં આવેલું છે. કેમ પુરુષ શબ્દ પહેલા ઓળખાવ્યો? કારણ કે પુરુષ એટલે અયમ અસ્મિતિ પુરુષ, આ પુરુષ જો પેલા આત્માને જાણી લે તો, આત્માએ આ જીવે પેલા આત્માને જાણવાનો છે ને, એટલે પુરુષે જાણવાનું છે આત્માને, એટલે આ જીવ બનેલો જે છે પ્રતિબિંબિત ચૈતન્ય છે, એને મૂળભૂત ચૈતન્યને જાણવાનું છે. હવે સમજી ગયા? હા, બુદ્ધિ પ્રતિબિંબિત ચેતન છે એ હવે કોને પ્રયત્ન કરે જોવાનો? મૂળભૂત ચેતનને જાણવાનો પ્રયત્ન કરે છે. અને એ કરવામાં આવે તો કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરે, એવી શ્રુતિ છે. માટે પહેલા જીવ શબ્દ સમજાવવામાં આવ્યો. તો હવે ફરીવાર માત્ર ભાષાંતર જોઈ લઈએ આપણે. અધિષ્ઠાન રૂપ આત્મા, ભ્રાંતિના અધિષ્ઠાન રૂપ આત્મા, ભ્રાંતિ એટલે દેહાદી આખું સંગાત બધું ભ્રાંત છે, એનું અધિષ્ઠાન એવું ચૈતન્ય કુટસ્થ આત્મા, એ જે ચૈતન્ય આત્મા અને આ ભ્રાંતિ એટલે કે દેહાદી સંગાત, એ બંનેનો પરસ્પર અધ્યાસ થવાથી અસંગધીસ્થ જીવ, અસંગ એવી બુદ્ધિમાં રહેલું પ્રતિબિંબિત ચૈતન્ય અહીં જીવ રૂપે જે કહેવાયું છે તે પુરુષ શબ્દથી શ્રુતિમાં ઓળખાવામાં આવેલું છે. તો ખાસ અહીંયા આટલું ટૂંકમાં આ આખા શ્લોકની અંદર જીવ કોને કહેવાય એ સમજાવવામાં આવ્યું. અને જીવ એટલે ચિદાભાસ, બસ ચૈતન્યનો આભાસ. ક્યાં થયો છે? બુદ્ધિવૃત્તિમાં. બસ આટલી વસ્તુ સમજવાની. જીવ એટલે ચિદાભાસ, અને ચિદાભાસ ક્યાં છે? બુદ્ધિવૃત્તિમાં. અને બુદ્ધિવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે જ જીવ. એટલે આભાસિત ચૈતન્યને જ જીવ કયો છે. એટલે ચૈતન્ય કેટલા થયા? એક મૂળભૂત ચૈતન્ય, એક આભાસિત ચૈતન્ય. એટલે કેટલા ચૈતન્ય થયા? હા, ચૈતન્ય એક બે કહેવાય, કારણ કે એક તો કલ્પિત છે, ચૈતન્ય બે નથી થતા, સૂર્યાભાસ થી સૂર્ય બે નથી થતા, પણ બે કહેવાય છે તો એક જ. બસ એવું આ જીવનું અસ્તિત્વ છે. આટલી ક્લેરિટી આવી ગઈ. હજી જેમ જેમ વિષય આગળ ચાલશે તેમ તેમ તમને વધારે ક્લેરિટી આવશે, ચિંતા ના કરશો. હજી તમને પ્રશ્ન હોય તો કહેજો, આવતી વખતે આપણે આગળ વધે. સુરેખાબેન, ક્લેરિટી આવી થોડી? એમ જેમ જેમ વિષય સમજતા જશો તેમ તેમ ક્લેરિટી આવશે. એને આમ તેમ નહીં લઈ જતા. જે પ્રકારની વિચારણા કરવામાં આવી છે એ જ દિશામાં ચિંતન કરશો તો જ ક્લેરિટી વધશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.